નમસ્કાર મિત્રો, આજે આપણે એક ઇંગ્લિશ સ્ટોરીને ગુજરાતી ભાષામાં સમજશું. સ્ટોરી છે ધ ફુલિશ ફોક્સ, એટલે એક મૂર્ખ શિયાળ. ફુલિશ એટલે મૂર્ખ અને ફોક્સ એટલે શિયાળ. વાર્તાની શરૂઆત કરીએ. ધેર ફ્લોટ અ સ્મોલ રિવર થ્રુ અ થીક ફોરેસ્ટ. એક ગાઢ જંગલમાંથી એક નાની નદી વહેતી હતી. ફ્લો એટલે વહેવું અને ફ્લોટ એટલે વહેતી હતી. અ સ્મોલ રિવર એટલે એક નાની નદી. સ્મોલ એટલે નાની, રિવર એટલે નદી. થ્રુ એટલે માંથી, થીક એટલે ગાઢ અને ફોરેસ્ટ એટલે જંગલ. થ્રુ અ થીક ફોરેસ્ટ એટલે ગાઢ જંગલમાંથી. There was always plenty of water in it. તેમાં હંમેશા પુષ્કળ પ્રમાણમાં પાણી રહેતું હતું. ઓલવેઝ એટલે હંમેશા, પ્લેન્ટી ઓફ વોટર એટલે પુષ્કળ પ્રમાણમાં પાણી. પ્લેન્ટી એટલે પુષ્કળ અથવા તો ખૂબ જ, અને વોટર એટલે પાણી. ઇન ઇટ એટલે કે તેમાં અથવા તો તે નદીમાં ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં પાણી રહેતું હતું. અ ટોર્ટોઇસ lived with his friends. એક કાચબો તેના મિત્રો સાથે રહેતો હતો. ઇન ધીસ રિવર, આ નદીમાં. ટોર્ટોઇસ એટલે કાચબો, lived એટલે રહેતો હતો. live એટલે રહેવું અને lived એટલે રહેતો હતો. with his friends, તેના મિત્રો સાથે. ઇન ધીસ રિવર એટલે આ નદીમાં. મેની અ ટાઈમ એટલે ઘણી વાર. હી વુડ કમ આઉટ ઓફ ધ રિવર, તે નદીની બહાર આવતો હતો. એન્ડ ટેક અ સ્ટ્રોલ ઓન ધ બેંક, અને નદીના કિનારે આરામથી ચાલતો હતો. ટેક અ સ્ટ્રોલ એટલે આરામથી ચાલવું અથવા તો આરામથી ફરવું, ચાલતા ચાલતા ફરવું. ટેક અ સ્ટ્રોલ. બેંક એટલે કિનારો. વન ડે, એક દિવસ. અ ફોક્સ કેમ ટુ ધ બેંક ઓફ ધ રિવર. એક શિયાળ નદીના કિનારે આવ્યું. વન ડે એટલે એક દિવસ. અ ફોક્સ કેમ એટલે શિયાળ આવ્યું. ટુ ધ બેંક ઓફ ધ રિવર એટલે નદીના કિનારે. એક દિવસ એક શિયાળ નદીના કિનારે આવ્યું. હી વોઝ હંગ્રી, તે ભૂખ્યું હતું. હંગ્રી એટલે ભૂખ્યું. આગળ જોઈએ. ધો he had wandered for the whole day. તે આખો દિવસ ભટક્યો હતો છતાં. ધો એટલે છતાં, તેમ છતાં. he had wandered એટલે તે ભટક્યો હતો. for the whole day એટલે આખો દિવસ. whole day એટલે આખો દિવસ. તે આખો દિવસ ભટક્યો હતો તેમ છતાં. he could not find any prey. તે કોઈ જ શિકાર શોધી શક્યો નહીં. હી કુડ નોટ ફાઇન્ડ એટલે તે શોધી શક્યો નહીં. એની પ્રે એટલે કોઈ જ શિકાર. પ્રે એટલે શિકાર. હી સો ધ ટોર્ટોઇસ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. તેણે કાચબાને અને તેના મિત્રોને જોયા. એટલે કે શિયાળે કાચબાને અને તેના મિત્રોને જોયા. વોકિંગ સ્લોલી, ધીમે ધીમે ચાલતા. ઓન ધ બેંક ઓફ ધ રિવર એટલે નદીના કિનારે. એટલે કે શિયાળે કાચબા અને તેના મિત્રોને નદીના કિનારે ધીમે ધીમે ચાલતા જોયા. હી ટીપટોઈડ ટુવર્ડ્સ ધ ટોર્ટોઇસ. તે કાચબાઓ તરફ અવાજ ન થાય એ રીતે પંજા ઉપર ચાલતો હતો.
ટીપ ટોય એટલે અવાજ ન થાય એ રીતે પંજા ઉપર ધીરે ધીરે ચાલવું એને કહેવાય ટીપ ટોય. હી ટીપ ટોઈડ ટુવર્ડ્સ ધ ટોર્ટોઇસીસ. તે કાચબાઓ તરફ અવાજ ન થાય એ રીતે પંજા ઉપર ચાલતો હતો, કારણ કે અવાજ થાય તો કાચબાને ખબર પડી જાય કે પાછળ કોઈ આવે છે, એટલે કાચબાને ખ્યાલ ન આવે એ રીતે તે ચાલતો હતો. વેઇટિંગ ફોર એન ઓપોર્ચ્યુનિટી એટલે તકની રાહ જોતો. ટુ પોન્સ ઓન વન ઓફ ધેમ તેમાંના એક ઉપર હુમલો કરવાની, એટલે કે તેમાંના એક ઉપર હુમલો કરવાની તકની રાહ જોતો શિયાળ તેના પંજા ઉપર અવાજ ન થાય એ રીતે કાચબાઓ તરફ ચાલતો હતો. આગળ જોઈએ સડનલી, અચાનક. સડનલી એટલે અચાનક. હી સ્નીઝડ એટલે તેને છીંક આવી, એટલે કે શિયાળને છીંક આવી. આમ શિયાળ છે એ ચાલાકીથી ચાલતો હતો ત્યારે અચાનક તેને છીંક આવી. વેન ધ ટોર્ટોઇસીસ હર્ડ ધ સ્નીઝ જ્યારે કાચબાઓએ આ છીંકનો અવાજ સાંભળ્યો ત્યારે દે ટર્ન્ડ અરાઉન્ડ તે પાછા ફર્યા એન્ડ સો ધ ફોક્સ અને શિયાળને જોયો. ઓલ ધ ફ્રેન્ડ્સ ઓફ ધ ટોર્ટોઇસીસ એટલે કે કાચબાઓના બધા જ મિત્રોએ હરીડ બેક ઇન્ટુ ધ રિવર નદીની અંદર ઝડપથી પાછા ચાલ્યા ગયા. ઓલ ધ ફ્રેન્ડ્સ ઓફ ધ ટોર્ટોઇસ એટલે કે કાચબાના બધા જ મિત્રો. હરીડ બેક એટલે ઝડપથી પાછા ચાલ્યા ગયા. ક્યાં? તો કે ઇન્ટુ ધ રિવર એટલે કે નદીની અંદર. નાવ ધ ટોર્ટોઇસ વોઝ લેફ્ટ ઓલ અલોન ઓન ધ બેંક ઓફ ધ રિવર. હવે કાચબો છે એ નદીના કિનારે એકલો પડી ગયો. નાવ એટલે હવે. ધ ટોર્ટોઇસ વોઝ લેફ્ટ ઓલ અલોન એટલે કાચબો એકલો પડી ગયો. ઓન ધ બેંક ઓફ ધ રિવર એટલે નદીના કિનારે, કારણ કે બધા જ જે કાચબાઓ છે એ તો ઝડપથી નદીની અંદર ચાલ્યા ગયા અને આ કાચબો છે એ એકલો પડી ગયો. હી લુકડ અરાઉન્ડ તેણે આસપાસ જોયું. એન્ડ વન્ડર્ડ અને વિચાર્યું. વાય હીઝ ફ્રેન્ડ્સ હેડ સડનલી રસ્ડ બેક ઇન્ટુ ધ રિવર. તેના મિત્રો અચાનક નદીમાં પાછા કેમ દોડી ગયા? હી લુકડ અરાઉન્ડ એટલે તેણે આસપાસ જોયું. એન્ડ વન્ડર્ડ અને વિચાર્યું. વાય હીઝ ફ્રેન્ડ્સ શા માટે તેના મિત્રો હેડ સડનલી રસ્ડ બેક એટલે કે અચાનક પાછા કેમ ચાલ્યા ગયા? ઇન્ટુ ધ રિવર એટલે નદીની અંદર. વોટ હેપન્ડ શું થયું? હી સેડ ટુ હિમસેલ્ફ તે તેની જાતને પૂછવા લાગ્યો અથવા તો તે મનમાં કહેવા લાગ્યો કે શું થયું? આગળ જોઈએ મીનવાઇલ દરમિયાન. મીનવાઇલ એટલે આ દરમિયાન. ધ ફોક્સ પાઉન્સ્ડ ઓન ધ ટોર્ટોઇસ. શિયાળે કાચબા ઉપર તરાપ મારી અથવા તો કાચબા ઉપર હુમલો કર્યો. પાઉન્સ એટલે હુમલો કરવો. ધ ફોક્સ પાઉન્સ્ડ ઓન ધ ટોર્ટોઇસ એટલે કે કાચબા ઉપર હુમલો કર્યો. એન્ડ કોટ હિમ અને તેને પકડી લીધો. કેચ એટલે પકડવું અને કોટ એ ભૂતકાળનું રૂપ છે. કોટ એટલે પકડી લીધો. કોટ હિમ એટલે તેને પકડી લીધો. નેક્સ્ટ આગળ જોઈએ. નાવ ધ ફોક્સ બિગેન હીઝ સ્ટ્રગલ. હવે શિયાળે તેનો સંઘર્ષ અથવા તો મથામણ શરૂ કરી. ટુ ઈટ ધ ટોર્ટોઇસ એટલે કાચબાને ખાવાની. કાચબાને ખાવો કંઈ સહેલી વાત નથી, કારણ કે કાચબાને આપણે જરા પણ સ્પર્શ કરીએ તો કાચબો છે એ પોતાનું શરીર છે એ પોતાની ઢાલની અંદર મૂકી દે છે.
તો આવી રીતે નાવ ધ ફોક્સ બિગેન હીઝ સ્ટ્રગલ. હવે શિયાળે મથામણ શરૂ કરી. ટુ ઈટ ધ ટોર્ટોઇસ, કાચબાને ખાવાની. અહીં સ્ટ્રગલ એટલે મથામણ અથવા તો સંઘર્ષ. બટ ધ ક્લેવર ટોર્ટોઇસ પુલ્ડ હિમસેલ્ફ ઇન્ટુ હીઝ સેલ. પણ ચાલાક કાચબાએ પોતાને પોતાના કવચમાં ખેંચી લીધું. બટ એટલે પણ, ધ ક્લેવર ટોર્ટોઇસ એટલે ચાલાક કાચબો, પુલ્ડ એટલે ખેંચી લીધો, હિમસેલ્ફ એટલે પોતાને, ઇન્ટુ હીઝ સેલ, ઇન્ટુ હીઝ સેલ એટલે તેના કવચમાં, સેલ એટલે કવચ અથવા તો ઢાલ. ધ ટોર્ટોઇસ હેઝ અ વેરી હાર્ડ સેલ. કાચબાને ખૂબ જ સખત કવચ અથવા તો સખત ઢાલ હોય છે. હાર્ડ એટલે સખત અથવા કઠણ, અને સેલ એટલે ઢાલ અથવા તો કવચ. કાચબાને ખૂબ જ સખત અથવા તો કઠણ કવચ અથવા ઢાલ હોય છે. આગળ જોઈએ. ધ ફોક્સ ટ્રાઇડ હીઝ બેસ્ટ એટલે શિયાળે ખૂબ જ સારા પ્રયત્નો કર્યા. ટુ બ્રેક ધ હાર્ડ સેલ ઓફ ધ ટોર્ટોઇસ, કાચબાના આ હાર્ડ સેલને તોડવા માટે. બટ હી કુડ નોટ, પણ તે સફળ થયો નહીં. શિયાળે છે એ કાચબાના આ હાર્ડ સેલ એટલે કે સખત ઢાલને તોડવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા, પણ તે સફળ થયો નહીં. આગળ જોઈએ. સડનલી, અચાનક. સડનલી એટલે અચાનક. ધ ટોર્ટોઇસ હેડ એન આઈડિયા, કાચબાને એક વિચાર આવ્યો. આઈડિયા એટલે વિચાર. હી સેડ, તેણે કહ્યું, એટલે કે કાચબાએ શિયાળને કહ્યું. ડિયર ફોક્સ, પ્રિય શિયાળ, આઈ હેવ અ હાર્ડ સેલ, મારે એક કઠણ ઢાલ હોય છે, અથવા તો મારું જે ઢાલ અથવા તો કવચ છે એ કઠણ હોય છે. વિચ વિલ નોટ બ્રેક સો ઇઝીલી, જે સરળતાથી તૂટે તેમ નથી. સો, તેથી. આઈ રિક્વેસ્ટ યુ, હું તને વિનંતી કરું છું. રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી. ટુ પુટ મી બેક ઇન્ટુ ધ રિવર, નદીમાં મને પાછો મૂકવાની. તેથી હું તને વિનંતી કરું છું કે તું મને નદીમાં પાછો મૂકી દે. When the shell is soaked in water for some time, જ્યારે આ સેલ એટલે કે આ જે કવચ છે એ પાણીમાં થોડો સમય પલળશે ત્યારે it will become very soft, તે ખૂબ જ નરમ થઈ જશે. અહીં સોક એટલે પલાળવું અથવા બોળવું. Then it will be easy for you to eat me up, પછી તારા માટે મને ખાવું એ ખૂબ જ સરળ થઈ જશે. ધેન એટલે પછી, ઇટ વિલ બી ઇઝી ફોર યુ એટલે તારા માટે સરળ થઈ જશે. ટુ ઈટ મી અપ, મને ખાવું. ધ ફોક્સ બિલીવ્ડ ધ ટોર્ટોઇસ, એટલે કે ફોક્સે એટલે શિયાળે કાચબા ઉપર ભરોસો કરી લીધો, વિશ્વાસ કરી લીધો. બિલીવ એટલે માનવું અથવા તો વિશ્વાસ કરવો. ધ ફોક્સ બિલીવ્ડ ધ ટોર્ટોઇસ, શિયાળે કાચબા ઉપર વિશ્વાસ કર્યો. સો હી પુશ્ડ હિમ ઇન્ટુ ધ રિવર, તેથી શિયાળે કાચબાને નદીમાં ધકેલી લીધો. પુશ્ડ હિમ એટલે તેને ધકેલી લીધો. ઇન્ટુ ધ રિવર એટલે નદીની અંદર. The tortoise swam to the middle of the river. કાચબો તરી અને નદીની વચ્ચે પહોંચી ગયો. And called out to the fox, અને શિયાળને બૂમ પાડી. Hey fox, ઓય શિયાળ, no doubt, કોઈ જ શંકા નથી. You are clever, તું હોશિયાર છો, તું ચાલાક છો, એમાં કોઈ જ શંકા નથી.
નો ડાઉટ યુ આર ક્લેવર. તું ચાલાક છો, એમાં કોઈ જ શંકા નથી. બટ રિમેમ્બર, પણ યાદ રાખજે. બટ એટલે પણ, રિમેમ્બર એટલે યાદ રાખવું. બટ રિમેમ્બર, પણ યાદ રાખજે, યુ આર નોટ ધ ઓનલી વન. તું માત્ર એક જ નથી, તું માત્ર એક જ એવો વ્યક્તિ નથી કે ચાલાક હોય. દુનિયામાં ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે તારાથી પણ ચાલાક હોઈ શકે છે. ધ હંગ્રી ફોક્સ લોસ્ટ હિઝ પ્રે. ભૂખ્યા શિયાળે પોતાનો જે શિકાર હતો એ ગુમાવ્યો. હી રિપેન્ટેડ હિઝ ફોલી. તેને પોતાની મૂર્ખાઈ ઉપર પસ્તાવો થયો. રિપેન્ટ એટલે પસ્તાવો થવો. હી રિપેન્ટેડ એટલે તેને પસ્તાવો થયો. હિઝ ફોલી એટલે તેની મૂર્ખાઈ ઉપર. ફોલી એટલે મૂર્ખાઈ.